ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં શિયાળાના પરોઢીએ ડીજીવીસીએલની વીજ ચેકિંગની ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાયું। સુમારે 15 જેટલી વીજ ચેકિંગની ટીમોએ સઘન પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી કરી। આજે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોઢીએ ગાઢ નિદ્રા માણી રહ્યા હતા। એ સમયે ડીજીવીસીએલની 15 જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગતલા, સિદ્ધપોળ અને કરગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રણાયત વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું। વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી 4 જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે। ચેકિંગ દરમિયાન ગ્રામજનો, ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમને મળ્યો હતો। વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિષ્ટ બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો। વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજ કામને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરી। ત્યારે વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી। ત્યારે વીજ કંપનીની આજની તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આજથી મોસીમ કારાનો રિપોર્ટ।